નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બાલ વિકાસના ભાગ 2માં બીજા પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના વર્ગ વ્યવહારના ઘટકો દર્શાવે છે. નેડ પ્લેન્ટ્સે શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે? વ્યક્તિત્વનો વિકાસ કરો. વિદ્યાર્થી ખોટું બોલવાની આદત ધરાવતો હોય છે તો તમે એક શિક્ષક તરીકે શું કરશો? જવાબ છે, વિદ્યાર્થી સાચું બોલે તેવા પ્રયત્ન કરીશ. MLLનું પૂરું નામ જણાવો. જવાબ છે, મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. 20મી સદીને બાળકોની સદી કોને કહી છે? જવાબ છે, એડલર. શિક્ષકે કયા પ્રકારનું આયોજન કરવું? જવાબ છે, પાઠ આયોજન, દૈનિક આયોજન, માસિક આયોજન. શ્રેષ્ઠ શિક્ષક એ જ છે કે વિદ્યાર્થીને નૈતિક મૂલ્યો શીખવે છે. વર્ગમાં કેટલા બાળકો નબળા છે તો તમે એક શિક્ષક તરીકે કયા પગલાં લેશો? જવાબ છે, અલગ અલગ ટુકડી પાડીને વધુ સમય ભણાવીશ. ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ એ ઉત્તમ વેપારી બની શકે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ છે, ઉદ્દવીકરણ. નીરસ શિક્ષક બાળકોને ધમકાવે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ છે, આક્રમકતા. નવી માહિતી કે વિચારો સમજવાની શક્તિ એટલે ગ્રહણ શક્તિ. બુદ્ધિમાપનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે, સાયમન અને બીને. શિક્ષક વિદ્યાર્થી વચ્ચે શું જરૂરી ગણાય છે? જવાબ છે, પ્રત્યાયન. અત્યારે પાઠ્યપુસ્તકો અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે. જવાબ છે, આચાર્યોને. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો? 1998ના વર્ષથી. કન્યા કેળવણી વર્ષ ક્યારથી અમલમાં આવ્યું? જવાબ છે, 2001થી. ખેતરોમાં તંબુ શાળા એ કયા પ્રકારની યોજનાનો ભાગ છે? જવાબ છે, વૈકલ્પિક શિક્ષણ. વિદ્યાલક્ષ્મી બોર્ડની યોજના ગુજરાતમાં ક્યારથી અમલમાં આવી? જવાબ છે, 2002-2003. વૈકલ્પિક શિક્ષણ યોજના ક્યારથી અમલમાં મૂકી હતી? જવાબ છે, ડિસેમ્બર 1998. આશાલેય શિક્ષણ ક્યારથી અમલમાં આવ્યું? જવાબ છે, 1979. ક્રિયાત્મક સંશોધન એ સમસ્યા ઉકેલ મેળવે છે. શિક્ષકની સૌથી ઊંચી સફળતા કઈ છે? જવાબ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ યાદ કરે. અમે સ્વીકારીએ છીએ કે શિક્ષણનું ધોરણ કથવ્યું છે. આ ઉક્તિ કયા કમિશને આપી? જવાબ છે, કોઠારી કમિશન. આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? જવાબ છે, 1:40. TLMનું પૂરું નામ જણાવો. જવાબ છે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. DPEPનું પૂરું નામ જણાવો. જવાબ છે, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. તરંગોલ્લાસ કાર્યક્રમ કયા ધોરણમાં લાગુ પાડવામાં આવ્યો હતો? જવાબ છે, ધોરણ 1 અને 2માં. કેળવણી એ કેવી પ્રક્રિયા છે? જવાબ છે, ત્રિધ્રુવી પ્રક્રિયા. વ્યક્તિત્વ માપન માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય છે? જવાબ છે, પ્રક્ષેપણ પદ્ધતિ. અભિરુચિ સંશોધનિકા કોની જાણીતી છે? જવાબ છે, સ્ટ્રોંગની. NCERTની સ્થાપના ક્યારે કરી હતી? જવાબ છે, 1/9/1961. NCERTના પ્રમુખ કોણ છે? જવાબ છે, સ્મૃતિ ઈરાની. શીખવા માટે શું મહત્વનું છે? જવાબ છે, ઉચ્ચ બુદ્ધિમત્તા. ધીમી ગતિએ શીખનારનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ છે, 90થી ઓછો. જીવનની વસંત એટલે કઈ અવસ્થા? જવાબ છે, તરુણાવસ્થા. વર્ગખંડમાં શિક્ષક પ્રત્યે પ્રત્યાયન કરવા માટે અત્યંત શક્તિશાળી અવરોધક કયો છે? જવાબ છે, શિક્ષકના પક્ષે અસ્પષ્ટતા. શિક્ષકે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ?
જવાબ છે સતત પોતાની જાતે થવું જોઈએ. આદર્શ વિદ્યાર્થી એટલે અભ્યાસમાં શિક્ષકને પ્રશ્નો પૂછે છે. MHRDનું વડું મથક ક્યાં આવ્યું છે? જવાબ છે દિલ્હી. મનોવિજ્ઞાનમાં EQ એટલે સાંવેગિક બુદ્ધિઆંક. કેટલા વર્ષે બુદ્ધિ અટકી જાય છે? જવાબ છે 16 થી 18 વર્ષે. હાલમાં અસરકારક શિક્ષણ પદ્ધતિનું નામ આપો. જવાબ છે પ્રોજેક્ટ પદ્ધતિ. વિદ્યાર્થીઓ ભાષા કોર્નર પ્રવૃત્તિથી ભાષા પર પ્રભુત્વ મેળવે છે. GIETનું પૂરું નામ જણાવો. જવાબ છે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન. બુનિયાદી શિક્ષણ એટલે 7 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ, માતૃભાષા દ્વારા શિક્ષણ, ઉદ્યોગ દ્વારા શિક્ષણ. ગુજરાત રાજ્યમાં દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ શાળા માટેના નિર્માણનો કાર્યક્રમ કોણે ચલાવ્યો હતો? જવાબ છે GIET.